નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને કેરળથી ચોમાસું ધીરે ધીરે કર્ણાટક તરફ રળ્યું અને હવે ધીરે ધીરે એ ગોવા તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રવેશ એટલે કે કોકણના પ્રદેશોમાં પહેલાં પ્રવેશ થાય, એના પછી મહારાષ્ટ્રમાં પ્રવેશે ચોમાસું અને એના પછી ગુજરાતમાં આવશે. વલસાડથી એનો જે પ્રવેશ કહેવાય, નવસારી, વલસાડ, દક્ષિણના ભાગોથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે. અત્યારે તો ચોમાસા પહેલાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. ચોમાસું એના નિર્ધારિત સમય પ્રમાણે જ આગળ વધી રહ્યું છે, એટલે ભલે કેરળમાં મોડું પહોંચ્યું હોય એવું લાગતું હતું, પણ ગુજરાતમાં એ સમયસર પહોંચે તેવી આગાહી છે. અત્યારે તો આપણે વિંડીના માધ્યમથી પહેલાં જોઈએ કે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડે તેવી સંભાવના છે. સુરત, વલસાડ, ડાંગ, તાપીવાળા વિસ્તારમાં વરસાદ પડશે, સાથે જ વેરાવળથી લઈને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં બધી જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના છે. અને આ સ્થિતિ એ આગામી 2-3 દિવસ સુધી રહેવાની છે. છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડતો રહેવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સતત પસાર થઈ રહ્યા છે એની અસરો દેખાશે. સાથે તમે જુઓ કે કેરળથી ચોમાસું પ્રવેશ્યું, ત્યાં એક સિસ્ટમ બનવાની છે અને એ સિસ્ટમ એટલી બધી મજબૂત પણ નહીં હોય. એટલે જ્યારે સિસ્ટમ એ ડીપ સીમાં હોય ત્યારે એની સ્થિતિ વધારે હોય, એ ચક્રવાત બને તેવી સંભાવનાઓ હોય. પણ એ સિસ્ટમ જ્યારે જમીનથી નજીક હોય, એટલે દરિયાકાંઠાથી નજીક હોય, તો પછી એ ચક્રવાત બને એટલી ક્ષમતા કે પછી એટલી આક્રમક નથી હોતી. અત્યારે તો તમે જુઓ કે અલગ અલગ સિસ્ટમોની અસર અને છેક ઉપર સુધી દરિયાકાંઠાનો જે આખો પટ્ટો છે એ દરિયાકાંઠાના પટ્ટાને અસર કરશે. અહીંયા સૌથી વધારે એ સિસ્ટમની અસર દેખાય છે. ધીરે ધીરે મહારાષ્ટ્ર સુધી એ સિસ્ટમની અસરો પહોંચશે. તમે જુઓ કે મુંબઈમાં પણ વરસાદ બતાવી રહ્યા છે. એટલે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ પડવાનો છે આગામી 2-3 દિવસમાં. ગુજરાતમાં પણ એની અસર થવાની સ્વાભાવિક રીતના છે. દક્ષિણના ભાગો અને મધ્યના ભાગોમાં વરસાદ પડતો રહેવાનો છે. એ સિસ્ટમની અસરને કારણે પડતો વરસાદ છે. ધીરે ધીરે સિસ્ટમ ટ્રાવેલ કરી અને બંગાળની ખાડી તરફ આગળ વધે તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં પણ અલગ અલગ સિસ્ટમો બની રહી છે જેની અસર થવાની છે. એટલે આ આખું સિઝન જે છે સિસ્ટમને આધારિત છે. અને જો આપણને એવું લાગતું હોય કે આ સિસ્ટમ બની છે તો આપણું ચોમાસું ત્યાં રોકી દેશે, તો એવી સંભાવનાઓ નથી. આ સિસ્ટમ જે બની છે ચોમાસાને ધક્કો મારશે, એટલે એને વધારે જે અનુકૂળ વાતાવરણ જોતું હોય એવું વાતાવરણ આપશે. એટલે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ આપણા ચોમાસાને ધક્કો મારશે, જે મહારાષ્ટ્ર સુધી આગળ વધશે અને પછી મહારાષ્ટ્રમાં આવ્યા પછી મોન્સૂન બ્રેક થાય એવી સંભાવના છે. કારણ કે પવનની ગતિ જે છે એ બંને તરફ હોવી જોઈએ, પૂર્વ અને પશ્ચિમના બંનેના પવનો મળે. પવનની ગતિ જે છે એ બંને તરફની હોવી જોઈએ, એટલે પૂર્વ અને પશ્ચિમ બંનેના પવનો મળે તો પછી ચોમાસાને એ વધારે આગળ ધકેલી શકે. અને એટલે જ જ્યારે એક મહારાષ્ટ્રમાં પ્રવેશે છે એના પછી એને પવનની ગતિ કેવી મળે છે એના ઉપર આધાર છે કે 15 જૂન સુધીમાં આપણું ચોમાસું એ ગુજરાતમાં પ્રવેશે છે કે કેમ. બાકી અત્યારે તો તમે જુઓ કે 10 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડતો રહેવાનો છે. દરિયાકાંઠાના વિસ્તારોને કવર કરશે. ચોમાસું જેમ જ પ્રવેશ છે સૌથી પહેલાં દક્ષિણના ભાગોમાં આવશે, એના પછી દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે. પછી ધીરે ધીરે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છને કવર કરશે. એટલે અત્યારે જે ચોમાસું છે એ નિર્ધારિત સમય પ્રમાણે જ છે અને હવે ધીરે ધીરે જ્યારે આગળ વધશે એના ઉપરથી આપણે પ્રિડિક્ટ કરી શકીશું કે ગુજરાતમાં ચોમાસું કેવી રીતના પ્રવેશશે. અત્યારે તો જે આગાહીકારો છે એ બધાનું એવું કહેવું છે કે ચોમાસું એ ભયંકર રીતના, એટલે ચોમાસાનો જે પહેલો વરસાદ હશે, ચોમાસું પ્રવેશ છે એ જ ભૂક્કા બોલાવે એવો વરસાદ લઈને આવશે. ખેડૂતો માટે અત્યારની સ્થિતિ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ અને એના પછી ચોમાસાના પ્રવેશ પછી એ જે અનુમાન લગાવી શકાય કે આ વખતનું વાવેતર અને આ વખતની સિઝન કેવી રહેવાની છે. અત્યારે તો ધીરે ધીરે કેરળ અને કર્ણાટકથી આગળ વધી અને ચોમાસું જે છે એ ગોવા તરફ વધી રહ્યું છે. ગુજરાતમાં આવતા હજી સમય છે. 15 તારીખ સુધીમાં એ ગુજરાતમાં પ્રવેશે એવી સંભાવના છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.